ચિહ્ન લઈને આવ્યો એ એને મુબારક. આપણે પંજાના પેનલ સતત ચલાવવાની છે અને એનું મુખ્ય કારણ કે અહીંયા વારંવાર દર વર્ષે હું 8 વર્ષથી જોઉં છું કે આ ખાડામાં પાણી ભરાય છે અને આ પાણી ઉકેલવા માટેની આપની પાસે કોઈ યોજના નથી. નંબર 1. નંબર 2, આપણને પોતાને એટલા બધા હેરાન પરેશાન કર્યા. એસારના મુદ્દા પર આ લોકો જ આપણા વિરુદ્ધમાં અરજી દાખલ કરી. આપણું નામ કમી કરવા માટેના એમને અનેક પ્રયત્નો કર્યા. આ ભારતીય જનતા પાર્ટીની થતા તમામ પ્રયત્નો કર્યા અને એવું પણ નક્કી કર્યું કે આ મતદાન આ વખતની ચૂંટણીમાં નથી આપવા દેવો. આ એમની એક મંશા હતી. પણ આપણે એમની મંશાને સિદ્ધપુર નગરપાલિકાના લોકો, સિદ્ધપુર તાલુકાના લોકો અને આજુબાજુના વિસ્તારો સતત લડ્યા અને એમની મંશાને સફળ ના થવા. તેમ છતાં 26,000 થી વધારે મતો એમને ડિલેટ મારવા માટેની અરજી પણ લોકોએ વિરોધમાં આપી. એટલેથી એમને સંતોષ ના માન્યો. આપણા વિસ્તારના કેટલાક લોકો સાથે એમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર દ્વારા, ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા અને ભારતીય જનતા પાર્ટીએ પાસે રહી અને આપણા મુસ્લિમ સમાજના આગેવાનો ઉપર ફરિયાદ પણ દાખલ કરી, એફઆઈઆર પણ દાખલ કરી. અને એટલેથી ના અટક્યા તે બીજા ગામડામાં જઈને પણ એફઆઈઆર દાખલ કરી. એમની મનસા એટલી જ હતી કે આપણો મત આ વખત કોંગ્રેસમાં નથી નાખવા દેવો, પણ આપણે અલ્લાહ તાલાની સારી મરજી હતી, એનો કંઈક સારો હુકમ હતો, આપણું એક પણ મત નીકળવા ના દીધું. એ આ કોંગ્રેસના સિપાહીઓ નીકળ્યા. એટલે આપણે સૌએ તાકાતથી લડવાનું છે, શક્તિથી લડવાનું છે. આ વખત મને જે પેનલમાં જે આસમીના બાનુ, ઇમરાનભાઈ બલોચ, ફરીજાબેન, ઇસ્માઇલભાઈ પઠાણ, ઇનુસભાઈ કરીમભાઈ શેખ અને સાઈદ ખાન હુસેનભાઈ હાપાણી, આ ચારાને જંગી બક્ષી જીતાડશો કે નહીં? જીતાડવાના હોય તો હાથ ઊંચો કરીને મને ખાતરી આપો. એક પણ મત નહીં જાય. ભારતીય જનતા પાર્ટી ખરોખની રાજનીતિ કરે છે અને એના કારણે આપણે સોચવું પડે છે. આપણે ક્યાંય ખરોખની રાજનીતિમાં પડવાનું નથી. આ વખત પંજાના નિશાન પર 4 સીટ કાઢી અને મારા જે આ સોસાયટીની આજુબાજુમાં, આ મહેલાની આજુબાજુમાં જે લોકોના મકાન જે અધૂરા પડ્યા છે, જેને કાયમી ધોરણ માટે સનદ નથી મળતી, એ બહુ સનદ અપાવવા માટે આપણી જોડે મત માંગવા આવ્યો. એટલા માટે મત માંગવા આવ્યો કે 30-32 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસને આપણું શોષણ કર્યું. 30-32 વર્ષના શાસનમાં આ ભારતીય જનતા પાર્ટીએ અહીંયા આપણી ગરીબોની સોસાયટીમાં 5 માળનો ટાવર બની શકતો હતો, પણ એમની મંશા ખરાબ હોવાના કારણે આપણને યોજનાનો લાભ આપી શકી નથી. એટલે આ વાત મારી સમજાય એટલા માણસોને વિનંતી કરું છું. આ વખત પેનલ ગાંઠજો.